પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા દ્વારા વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે એક શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમનું આયોજન સર સયાજીરાવ નગરગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। ભારત પાકિસ્તાન યુદ્ધના વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરાના માધ્યમથી એક શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમનું આયોજન વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા સર સયાજીરાવ નગરગૃહ ખાતે કરવામાં આવ્યું હતું। નિવૃત્ત એર વાઇસ માર્શલ બકુલ ઉપાધ્યાય, નિવૃત્ત કર્નલ વિનોદ ફળનીકર, નિવૃત્ત વિંગ કમાન્ડર વિજય કાર્નિક, વૈષ્ણવાચાર્ય પંકજકુમાર ગોસ્વામી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લંડનથી ખાસ જોડાયેલા પૂર્વ સૈનિક સેવા પરિષદના અધ્યક્ષ દિનેશ પટેલે પોતાની પ્રસન્નતા व्यक्त करता शुभेच्छा संदेशो आप्यो હતો। सबसे पहले तो ये फौजियों का प्रोग्राम है, इसलिए मैं कहना चाहूँगा कि हमने अपने लिए शीशे का बदन मांग लिया, हमने अपने लिए शीशे का बदन मांग लिया, टूटने और बिखरने का चलन मांग लिया। लोग खड़े थे जब तकदीर की लाइन में धन दौलत के लिए, हमने अपने लिए अपना वतन मांग लिया। दोस्तों, मैं हूँ दिनेश पटेल, प्रेसिडेंट पूर्व सैनिक सेवा परिषद वडोदरा, और अभी मैं लंदन से बोल रहा हूँ। आप सबका शुक्रिया अदा करना चाहता हूँ, यहाँ पधारे हुए सभी बड़ौदा वासियों को और सभी डिग्नेटरीज और सभी लीडर्स जो अपना कीमती वक्त देके यहाँ पर आए हुए इस प्रोग्राम को सफल बनाने के लिए पूर्व सैनिक सेवा परिषद की ओर से मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। દેશભક્તિના ગીતોની સુરાવલીનો આનંદ કાર્યક્રમ મહાનુભાવો સાથે વડોદરાના નાગરિકોએ પણ માણ્યો હતો। આ તબક્કે વીર નારીઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। પીએસએસપીના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અશોક ચાવડા, ઉપાધ્યક્ષ સંગીત ઝા, મંત્રી રામનારાયણ મૌર્ય અને ખજાનચી પરાગ શાહ સહિત તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સુંદર આયોજન કર્યું હતું। भारत माता की एक बार तालियां होना चाहिए, तालियां इनसे जोश आती है और इनका स्वागत इसके रूप में कर सकते हैं। छोटा सा आग्रह कि एक बार तालियों का झंकार दे। સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।